નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ભાવનગરના બગદાણાના સેવક નવનીતને મારવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ ગરમાવા વચ્ચે પ્રથમ વખત માયા આહિરની પ્રતિક્રિયા સામે આવી છે। સેવકને માર અને પુત્રની ધરપકડ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું એટલા માટે ફ્રેશ છું કારણ કે હું ગીતાને માનું છું। જે થયું એ બરાબર થયું અને જે થશે તે પણ બરાબર જ થશે। આ હું નહીં પણ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે। માયા આહિરની પ્રતિક્રિયા આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જોશોનું ફ્રેશ હોય કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે, જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે હું નહીં। સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા કરી હતી। હત્યાના મૂળમાં ઘર કંકાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। પહેલા તો દૂધમાં ઝેરી દવા નાખી હત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ પતિ નહીં મરતા છાતી પર બેસી ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી। પતિ હૈદર અલી બાકર અલીના હત્યા કેસમાં પોલીસે આરોપી પત્ની ઇશરત ખાતુનની ધરપકડ કરી હતી। તેણે પોલીસનો કોન્ટેક્ટ કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું। પીએમ કરાવ્યા બાદ સદર મરણ જનારનું ચોક્કસ કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે છાતી દબાવવાથી મરણ જનારનું મૃત્યુ થયેલ છે। કચ્છ ખાતે ડીઝલ છાંટીને આધેડને જીવતો સળગાવી ક્રૂર હત્યા કરવામાં આવી હતી। ઓટલા પર બેસવા જેવી બાબતે પાડોશીઓએ હત્યા કરી હતી। પડોશમાં રહેતી 3 મહિલાઓ એક મારવાડી પુરુષે હુમલો કર્યો હતો। જૂના ઝઘડાનું બંદૂક રાખીને આરોપીઓએ ક્રૂર હુમલો કર્યો હતો। મારપીટ બાદ પીડિત પોતાના ઘરના બાથરૂમમાં છુપાયો હતો। આરોપીઓએ ડીઝલ છાંટીને પીડિતને જીવતો સળગાવ્યો હતો। ગંભીર રીતે દાઝેલા કરસનભાઈનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું। ઘોઘાના હેડ કોન્સ્ટેબલે 4 દિવસ પહેલા ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી। મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ પાસે ઝેરી દવા ગટગટાવી હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું। સમગ્ર મામલે પરિવાર દ્વારા ઘોઘાના પીએસઆઈ સામે માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ઘટનાને પગલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ પરિવાર પાસે પહોંચીને સાંત્વના પાઠવી હતી। આગામી દિવસોમાં પીએસઆઈની સામે કડક પગલાં લેવા અને મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માટે રજૂઆત કરવામાં આવશે। આજે દિગુભા ગોયલ જે દીકરા જે સુસાઇડ કર્યું એમાં આજ સુધી આજે 2-3 દી થયા પણ હજુ સુધી નથી ફરિયાદ લખાણી, નથી પીએસઆઈની બદલી થઈ। તમે સમજી શકો કે પોલીસમાં જે દીકરા હોય એ માનસિક કેટલા મજબૂત હોય। જો એને આટલી માનસિકતા ત્રાસ દેવામાં કેટલો આવ્યો છે તમે કલ્પના કરો કે વિચારો કે એ પોલીસની તો પોલીસને જે પણ ભરતી થયા હોય એટલા માનસિક ને પોતે મનોબળ બધી મજબૂત હોય ત્યારે પોલીસમાં ભરતી થયા હોય। જો એને કેટલો ત્રાસ દેવામાં ત્યારે એને સુસાઇડ કરવાની જરૂર પડી। અમે રજૂઆત કરી કે કાલે પરિવાર મળ્યો હતો અને સાહેબે એવું કીધું હતું કે લેખિતમાં રજૂઆત કરો, મારી સુધી લેખિતમાં જે વાત આવશે એટલે એ વાત ઉપર હું 100% ધ્યાન દઈશ। આજે અમે મળ્યા છીએ, હું કૃષ્ણદેવભાઈ કરણી સેનાના પ્રમુખ અને અમે બંને ગયા હતા અને આજે બેઠા અમે અરજી આપી અને સાહેબને કીધું છે। સાહેબના ધ્યાને બીજા કેટલા પુરાવા સાથેની ઘણી રજૂઆત થઈ છે કે ક્યાં ક્યાં શું ભૂલ થઈ છે અને સાહેબે કીધું છે કે આ બધું સંજ્ઞાન લેવામાં આવશે અને 100% આની ઉપર બને ત્યાં સુધી જેટલું ઝડપીમાં ઝડપી થઈ શકશે એટલા પગલાં લેવાની કોશિશ કરશે।
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાંથી એક 8 વર્ષની માસૂમ બાળકીના અપહરણનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. જોકે રાજકોટ શહેર પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીની કલાકોમાં જ બાળકીનો સલામત ઉદ્ધાર કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 8 વર્ષની બાળકી અચાનક ગુમ થતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ રાજકોટ શહેર પોલીસ હરકતમાં આવી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. ગઈકાલના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના રૈયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે, એમની એક માઇનોર એટલે કે 8 વર્ષની બાળકી છે. એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે, બાદમાં પકડાયેલો, તેને અપહરણ કરી ને લઈ ગયેલા. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પથ્થરની ખાણો સામે તંત્રએ મોટું પગલું ભર્યું છે. મામલતદાર માળિયાહાટીના તથા ખાણ ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચોરવાડ ખાતે વિવિધ ખાણો પર અચાનક દરોડા પાડવામાં આવ્યા છે. ચોરવાડ વિસ્તારમાં બિનપરવાનગી અને નિયમોનો ભંગ કરી પથ્થર ખનન થતું હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. આ મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. જૂનાગઢના મેંદરડા ખાતે આવેલ ખાકી મઢીના મહંતને ધમકી મળી હતી. મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને અજાણ્યા ઈસમોની ધમકી મળી હતી. પ્રવચનમાં બાપુ જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહીને ધમકી આપી હતી. વારંવાર કોઈના કોઈ ધર્મગુરુ, કોઈના કોઈ કથાકાર, કોઈના કોઈ કલાકાર આવી રીતે બ્લેકમેલ થઈ જતા હોય છે. કારણ કે વાદમાં વિવાદમાં ના પડવું હોય એટલે એ લોકો પૈસા આપી દેતા હોય. એટલે હું બધાને વિનંતી કરું છું કે જ્યારે પણ આવા કોઈના ફોન આવે ત્યારે આપણા પોલીસ સ્ટેશનમાં, નજદીકના પોલીસ સ્ટેશનમાં આપણે FIR કરાવવું જોઈએ તાકી બીજા કોઈ બદનામ ન થાય. ઠીક આવી જ રીતે મારા સાથે 16/1/2026 રોજ બન્યું હતું. હું આશ્રમની અંદર હતો ત્યારે મને ફોન આવ્યો કે તમે ઝડપથી અહીંયા આવો અને મને ખંડણી આપો, બાકી હું ત્યાં ફરિયાદ કરી દેવાનો છું, તમારા ઉપર હેસ્ટ્રોસિટીના કેસ નાખવાના છું. જૂનાગઢ જિલ્લાના કેશોદના સોંદરડા જેડીસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર અચાનક એક દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ચાલક કારમાં ફસાઈ ગયો હતો, જેને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કાર અથડાવાના કારણે દુકાન અને તેની દિવાલને ભારે નુકસાન પહોંચ્યું છે. અકસ્માત બાદ કારની સ્પીડ 140 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું સામે આવ્યું છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. એ ભાઈ સામેથી 140ની સ્પીડમાં આમાં કાંટો બંધ થયો એટલે મારા અંદાજ પ્રમાણે 140ની સ્પીડમાં આવતા છે ભાઈ. સીધા આવી ગાડી શટરમાં ભટકાણી, શટરને દિવાલને બધી અત્યારના તોડી નાખ્યું. ભગવાનની દયાથી એને ભાઈને કંઈ નુકસાન થયું નથી, કે ભાઈને આટલી ઈજા નથી થઈ, કે અમારે અહીં કોઈને ઈજા નથી થઈ. બાકી અમારે પણ અહીં બાપા પગી તરીકે અમે રાખ્યા છે, તો બાપા પણ અહીંયા જ સૂતા હોય ને અમે અહીંયા જ બેઠા હોય. આજે રવિવારનો સમય હતો એટલે અમે કોઈ હતા નહીં, એટલે કોઈને નુકસાન થયું નથી, એક ખાલી દુકાનને નુકસાન પહોંચ્યું. જૂનાગઢ ખાતે આધાર સિમેન્ટ ફેક્ટરીમાં સિંહ દેખાતા હડકંપ મચી હતી. ફેક્ટરીના ગેટ પાસે શ્વાનોના શિકાર માટે સિંહ દોડી આવ્યો હતો. ચોકીદાર દરવાજો બંધ કરવા જતો હતો ત્યારે સિંહ સામે આવ્યો હતો. સમયસર દરવાજો બંધ થતા ચોકીદાર બચી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાથી ફેક્ટરીના સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો છે. જૂનાગઢમાં શેરનો વ્યવસાય કરતા મિલન ચૌહાણ નામના યુવકનું અપહરણ થયા હોવાનું સામે આવ્યું છે. 4 શખ્સોએ ફિલ્મ ઢબે અપહરણ કરીને ₹60 લાખની ખંડણી માંગી હતી. સમગ્ર મામલાને લઈ અપહરણકર્તાના સાળા યશ મારુએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસનું દબાણ વધતા અપહરણકર્તાઓએ યુવકને મુક્ત કરીને ફરાર થયા હતા. લોન બાબતે અપહરણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આજે વડોદરા અને અન્ય 3 વ્યક્તિઓ
સાંજના સમયે તેને જયસી રોડ ખાતેથી છે એ ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને લઈ ગયેલા. ત્યારબાદ છે ત્યાં 60 લાખ રૂપિયાની માગણી કરેલી અને જો રૂપિયા નહીં આવે તો મારી નાખવાની ધમકી આપેલી. આ ગુનાની હાલ વધુ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. મિલન ચૌહાણને છે 11 વાગે પોલીસને મળી આવેલો છે. સુરતમાં કિમ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં બસમાં સવાર 35થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. આ લક્ઝરી બસમાં એક જ પરિવારના લોકો સવાર હતા. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. છવ્વીસ જાન્યુઆરી 2001ની સવાર જ્યારે દેશ ગણતંત્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે એ જ સવાર કચ્છ માટે ક્યારેય ના ભૂલાય એવી કાળ રાત બની હતી. કચ્છની ધરતી થરથર કંપી ઉઠીને થોડી જ ક્ષણોમાં ઘરો નહીં પરંતુ હજારો પરિવારો રજળ્યા હતા. જોકે ગત 25 વર્ષોમાં કચ્છે અસાધારણ વિકાસનો માર્ગ અપનાવીને પ્રગતિ આપી છે. રણોત્સવ જેવા સાંસ્કૃતિક વારસાએ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. એક સમયે વિનાશ માટે ઓળખાતો કચ્છ આજે વિકાસ, સંસ્કૃતિ અને સંકલ્પનું પ્રતીક બન્યું છે. જ્યારે ભૂકંપ થયો ત્યારે અમારી જે બિલ્ડિંગ હતી લાલ ટીકરીમાં શાહ પોઈન્ટ એ ફક્ત 3 માળની હતી, પણ બાજુમાં જે બિલ્ડિંગ હતી જૈન ભુવન એ ઘણા વધારે માળની હતી ને આખી અમારા બિલ્ડિંગ પર કોલેપ્સ થઈ. તો ઓલ્ધો અમે ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા હતા, બટ જે આખી કોલેપ્સ થઈ એના કારણે બધું જ વિનાશ પામ્યું. અમારા પરિવારના 5 સભ્યોનું અવસાન થયું. એના પછી જ્યારે મને સાંજે 5 વાગે બિલ્ડિંગમાંથી કાઢ્યું ત્યારે મારું જે પગ હતું એ ઓલરેડી કપાયેલું નીકળ્યું હતું. મને પહેલે ઇઝરાયલનો જે કેમ્પ હતું એનામાં સારવાર આપીને પછી મારો માસીનો દીકરો છે દીપકભાઈ એ મને હેલિકોપ્ટર થ્રુ મુંબઈ લઈ ગયા ને ફર્ધર સારવાર ત્યાં થઈ. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. ફ્રૂટની લારીમાં જે આગ લાગી હતી તેને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. ફ્રૂટની રેકડીઓને લાગેલ આગને મામલે આ વધુ અપડેટ સામે આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો રાજકોટની આ સમગ્ર ઘટના જેમાં ફ્રૂટની લારીઓને અચાનક આગ લાગી હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં સીસીટીવીમાં કોઈએ આગ લગાડ્યાનું સામે આવ્યું નથી. ત્યારે રેકડીમાં કોઈ સ્પાર્ક થતા આગ લાગી છે તેવા દ્રશ્યો સામે આવ્યા. માલવીયાનગર પોલીસે FSLની મદદ લીધી હતી અને હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેને આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સત્ય હકીકત FSL રિપોર્ટ આવશે તે બાદ જ સામે આવશે. જ્યારે સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 77માં ગણતંત્ર પર્વની ભવ્ય, શિસ્તબદ્ધ અને ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના રંગે રંગાયેલું રાજકોટ રાષ્ટ્રપ્રેમના ઉત્સવમાં તરબોળ બન્યું હતું. આ અવસરે રાજકોટના કિસાનપરા ચોકથી રાષ્ટ્ર ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું આયોજન અમે લોકો છેલ્લા 11 વર્ષથી કરીએ છીએ અને યાત્રાનો મુખ્ય હેતુ સાંપ્રદાયિકતાને ભૂલાવીને બધાને એક થઈને આ ભારત દેશ છૂટવાની ભાવના અને સોશિયલ મેસેજ એક કે જેવું કે રાજકોટને ક્લીન રાખવું, થેલેસેમિયા માટે જાગૃતિ, આવા અલગ અલગ અમે લોકો દર વર્ષે મેસેજ આપતા હોઈએ છીએ. આ યાત્રામાં ભાજપ અને કોંગ્રેસ દર વર્ષે પોતાનો પક્ષપાત ભૂલાવીને આ યાત્રાનું સ્વાગત કરે છે, જોડાય છે અને ખૂબ જ ભવ્યતાથી આનું આયોજન કરવામાં આવે છે. અને રાજકોટના શહેરો માર્ગો ઉપર અમે તમામ જગ્યાએ ઝંડો લહેરાવીએ છીએ અને બાલભવનથી અમે 10:30 વાગે યાત્રા ચાલુ કરી અને કરણપરા ગરુની ગરબીએ યાત્રાનું વિસર્જન થશે. રાજકોટની અંદર 11 વર્ષથી નગરજનોનો સાથ સહકાર છે, તમામ મીડિયાના મિત્રોનો બી સાથ સહકાર છે. નાનપણથી આઝાદીની લડતને નજીકથી જોયેલા અને જેતપુરના નવાગઢમાં રહેતા ગુલાબભાઈ ખોખર તવક્કલ ક્રેન સર્વિસનો
ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યારે રાજકોટના આજે 77મો પ્રજાસત્તાક પર્વ સમગ્ર ગુજરાતવાસીઓને પ્રજાસત્તાક પર્વની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. આજે જેતપુરના નવાગઢ ખાતે તવકલ ગ્રુપ અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ગુલાબભાઈ પરિવાર દ્વારા આજે 300 ફૂટની ઊંચાઈએ લગભગ મોટા રાષ્ટ્રધ્વજ આજે ફરકાવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ સમાજ અને બધા સાથે રહી અને ભારત માતા માટે આપણો દેશ મહાન બને, મા ભારતી પરમ વૈભવના શિખર ઉપર બેસે. ભારત માતા કી જય. આજે અમે 26મી જાન્યુઆરીના રોજ જયેશભાઈ રાદડિયા હસ્તક 250 ફૂટ અમારી ક્રેન ઉપર રાષ્ટ્રધ્વજ ધરકાવેલો છે ને આ અમારું એક હિન્દુ મુસલમાનનું એકતાનો દિવસ માટે કરીએ છીએ. અમે જે કાંઈ પણ કરી રહ્યા છીએ કરી રહીશું. આગામી દિવસોમાં અમને જેવી અમારી વ્યવસ્થા હશે એ રીતના અમે કરતા રહીશું. પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન પર ધ્વજવંદન કરવામાં આવ્યું અને તિરંગો ફરકાવવામાં આવ્યો. તેમજ પરિવારે ધારાસભ્ય જયેશ રાદડિયાને પણ આમંત્રણ પાઠવ્યું હતું. ધારાસભ્યની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી, જ્યારે મુસ્લિમ પરિવારે દેશ પ્રેમને વ્યક્ત કર્યો હતો. જ્યારે 77મા પ્રજાસત્તાક દિવસે જેતપુરમાં પ્રેરણા ધ્વજની હવે ઉજવણી કરવામાં આવી. પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન પર ખાસ તિરંગો લહેરાવવામાં આવ્યું. તેમજ પરિવારે ધારાસભ્ય જયેશ રાદડિયાનું સન્માન પણ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. મેયર ધર્મેશ પોંશિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. કમિશનર તેજસ પરમાર સહિત પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યારે મેયરે બંધારણના મૂલ્યો અને ફરજોની યાદ અપાવતા કાર્યક્રમ ગૌરવભર્યો રહ્યો હતો. આજે આપણે સૌ દેશના 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. તે આપણે સૌ માટે ગૌરવ અને આનંદનો ક્ષણ છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે પોતાનું બંધારણ અમલમાં મૂકી વિશ્વનું સૌથી મોટું લોકશાહી ગણતંત્ર બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ભારતનું બંધારણ આપને અધિકાર અપાવે છે, પરંતુ સાથે સાથે ફરજ અને શિસ્ત અને જવાબદારી પણ શીખવે છે. ભારતનું બંધારણ આપને સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુ જેવા મહાન મૂલ્યો અપાવે છે. આ મૂલ્યો આપણા લોકશાહી દેશને આધારશીલ છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તિરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. બીજી તો બાજુ સરદાર પરિસરમાં સોમનાથના સાનિધ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શહીદોનું ભાવસ્મરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના જોશ સાથે ગાયક પાઠ ઓઝાના અવાજમાં સ્થાનિક નાગરિકો તેમજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધારેલા શ્રદ્ધાળુઓ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયા હતા. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછાર, ધારાસભ્ય વિમલ ચુડાસમા, જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય, સોમનાથ મંદિરના ટ્રસ્ટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના કેશોદમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી. પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સૈનિક જવાનોના
પ્લાટૂનોની સાથે પરેડ યોજવામાં આવી હતી. આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 23 કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજની આ ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી લોકો જોડાયા હતા. આ તકે ધારાસભ્યશ્રી, પદાધિકારીગણ, અધિકારીગણ, પોલીસ, એનસીસી કેડેટના જવાનો પણ જોડાયા હતા. ખૂબ ડિસિપ્લિન વેમાં પરેડ કરવામાં આવી હતી. સાથે સાથે દેશભક્તિ સભર ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. સમગ્ર જે વાતાવરણ છે એ દેશભક્તિમય પ્રસ્તુત થયું હતું. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેતપુરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાઈ હતી. દેશભક્તિના ગૌરવભર્યા માહોલ વચ્ચે ગુજરાત રાજ્યના કૃષિ તથા જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્ક્વોડના શ્વાન હેરી અને માઇટીએ દિલ ધડક કરતૂતો રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વર્ષ 2016 બાદ પૂરા 10 વર્ષ પછી ફરી એકવાર જેતપુરને જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહનું યજમાન પદ મળ્યું છે, જે સમગ્ર પંથક માટે ગૌરવની વાત છે. 77મો પ્રજાસત્તાક પર્વ આપણું બંધારણના રચયિતા બાબા સાહેબ આંબેડકરની દિવ્ય ચેતનાને વંદન કરું છું. સમગ્ર દેશમાં લાડીલા વડાપ્રધાન અને વૈશ્વિક નેતા મોદી સાહેબના નેતૃત્વમાં આ રાષ્ટ્રીય પર્વની ઉમંગ અને ઉર્જા સાથે ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યભરમાં થઈ રહી છે. રાજકોટ જિલ્લાના પ્રજાસત્તાક પર્વના દિવસની ઉજવણી એ જેતપુરની પવિત્ર ભૂમિમાંથી આજે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે નવા ગામની આશ્રમ શાળાના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ HT મકવાણાના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક અને મામલતદાર સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર કુલ 51 કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. જ્યારે રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે HT મકવાણાએ ધ્વજવંદન કરીને સલામી આપી હતી અને ચોટીલામાં ભવ્ય રીતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ધ્વજવંદન કરવા માટે જોવા મળ્યા હતા. જ્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જ્યારે HT મકવાણાએ ધ્વજવંદન કરીને સલામી આપી હતી. નાયબ મામલતદાર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.